હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો અત્યારે ચાલે છે અમારી ડાંગની સિરીઝ. ડાંગનો ડે 2નો પાર્ટ 1 તમે લોકોએ જોયો અને આ છે પાર્ટ 2. તો કેવી લાગે છે તમને ડાંગની સિરીઝ એ જલ્દીથી કમેન્ટમાં પહેલાં જ જણાવી દેજો, કેમ કે પછી લાસ્ટ સુધીમાં તો તમે લોકો ભૂલી જશો. અને વિડીયોને લાઇક પણ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને હવે તમે એન્જોય કરો ડાંગના મસ્ત મસ્ત નજારા. ઓકે, તો આપણે કન્ટિન્યુ કરીએ છીએ પાર્ટ 2માં. ડાંગનો ડે 2 અને એનો પાર્ટ 2. પલડીને હવે લાગી ગઈ છે ઠંડી અને પહેરાઈ ગયો છે રેનકોટ. સીન સપાટા બહુ થઈ ગયા આજના દિવસના. અને અહીંયા આવી ગયા છીએ સાપુતારાની બજારમાં શોપિંગ કરવા માટે. તો બધું મળે છે, જોઈએ. અહીંયા છે લખેલું છે બોટિંગ, એટલે ખબર પડી ગઈ. ઝાડવા મસ્તીના છે. મનાલી ગયા હતા, ત્યાં આવા જ હતા લાંબા આખા. એક આખો પોઈન્ટ છે, ત્યાં આવા ઝાડવા જ છે. એટલે એવું જ છે વેધર, એ પાછું એવું જ છે. શું તમે મારી રાહ જોઈને ઊભા થશે એમ? થેન્ક યુ. હું એમ કહું છું, આપણે મનાલી ગયા હતા ને, ત્યાં એક આવા ઝાડવા પાસે આપણે ફોટો પાડ્યો તો, ખબર છે? આખું એક ત્યાં પોઈન્ટ જ હતું. હની બી સેન્ટર, પ્યોર હની અવેલેબલ નિયર ટુ ફોરેસ્ટ નર્સરી. પ્યોર હની પણ મળે છે. નો, આપણે છે પ્યોર હની ઘરે. ખાતી તો છો નહીં. પેડલ બોટ છે, બોટિંગ કરાય. ઓ ઠંડી લાગી જાય. લેક વચ્ચે બેસવાનું આપણે વાં કર્યું હતું, ખબર છે? મહાબળેશ્વરમાં કઈ કેવી ઠંડી ચડી હતી, મને યાદ છે. બરાબર છે. રોબોટ એ છે, રોબોટ. ઓકે, આ પેડલ બોટ આપણી આ પેડલમાં જ જાને. અમે બહુ 4 સીટર 480 ને 480, એટલે અમે લેશું પેડલ બોટ 4 સીટર. 4 જણા હોય તો હું ઘડીક નો આકું તો હાલશે. ના, એટલે જ અમે 4 સીટર લઈએ છીએ, તો અમાર બેને ના આકવી પડે એમ. તમે બે કઈ લો. હું જ હતો આકો, આ નથી આકતી. છે મહાબળેશ્વરમાં તમે મારી પાસે હકાવ્યું હતું, પણ હું થોડુંક બતાવતી આવું શું છે. કેટલી બધી બોટ છે, બહુ બધી બોટ પાછળ છે. અને આ છે લેક સાપુતારા, ને સામે લખ્યું છે આઈ લવ સાપુતારા. બોટ લઈને આપણે ત્યાં આગળ જાશું. તો ચલો ટિકિટ લઈ લઈએ અને જઈએ બોટમાં. પ્રાણી બોટમાં લઈ જવાની મનાઈ છે. પાણીની ઊંડાઈ 80 ફૂટ છે. બોટિંગ કરતી વખતે લાઈફ જેકેટ પહેરવું ફરજિયાત છે. ફોટો કે સેલ્ફી લેવું દંડનીય અપરાધ છે. ઓકે, પેલી ને રેડી થઈ ગયા છે. બોલાતી નથી, એક ઠંડી લાગે. પેલી નથી જઈને પેરી ના બદલે છે. પેરી થઈ ગયું. પેલી થઈ ગયું. પેરી થઈ ગયું. તમને બસ ખાવાનું દેખાશે. નાતોકડા માણસો. પાછળ વાદળ જો મસ્ત છે. વાદળા જો. કાન રાખી દેવાનું. દોરી કેમ કે દોરી નથી ખબર નહીં. એમાં તો ના, એ પ્લાસ્ટિક વાળું છે. ક્યાં પ્લાસ્ટિક? ના, આવી રહી છે દોરી અંદર છે. ઠંડી. બાધી પડ્યા બે ફ્રેન્ડ. બાધી પડ્યા. પાણી કાઢો હરખાયા. નદીમાં છો તું, યાદ રાખે નવરાવી દે આખો. બોટિંગમાં આવી ગયા છે. અમારે 2 ડ્રાઈવર છે બોટિંગ માટે. મેડમ ક્યાં છે કે वहाँ पे ले लो पहले, 100 रुपये दे दिए, पेमेंट पहले ही कर दिया है. हमें भी यहाँ बेसी के आनंद लेवा માટે જબર હવે મહેનત અમે જ કરી. અમે ક્યાં ના પડીએ. પછી ભૂખ લાગી જાય તો ખવડાવશું નહીં. ફાઇનલી બોટિંગ ઇઝ ડન નાઉ. અને ઠંડી હજી ડબલ ચડી ગઈ. અને હવે અહીંયા છે ગાર્ડન. મસ્ત એવું મસ્ત ગાર્ડન છે.
પહોંચી ગયા છીએ ડાંગના ગામડામાં. ગામડાની મજા લેવા માટે કેવું છે ગામ એક્સપ્લોર કરવા માટે. નાના નાના મસ્ત મસ્ત મકાન છે બધા છોકરા. જનરલ સ્ટોર ને ટેકની ઉપર મકાન છે. ઝેરોક્સ, લેમિનેશન, જનરલ સ્ટોર બધું છે. સાપુતારા નવા ગામ છે. એ વાવ, ઝરણું જો એટલું મસ્ત જાય છે. ગાયું છે એની આજુબાજુમાં અને શું લોકેશન છે બાકી. સાપુતારા ચેકપોસ્ટ અમે ગયા હતા મહારાષ્ટ્રની બોર્ડરને ટચ કરવા માટે. મહારાષ્ટ્રના બોર્ડરને ટચ કરીને આવતા રહ્યા. શું મજા આવી? બહુ મજા આવી. સ્ટેટ બદલવાની મજા આવી. કીધું ના મહારાષ્ટ્રમાં ગયા નહોતા ને તો હવે એમ થયું કે મહારાષ્ટ્રમાં જતા આવી જરા. હાલો ભાઈ બંધ દે વરસાદ આવે છે. એ તો સુગર એન્ડ સ્પાઇસમાં આવ્યું છે ગ્રીલ સેન્ડવિચ ને ભેગી ફ્રેન્ચ ફ્રાઈસ ફ્રીમાં આપી. હા, Yes. ફ્રીમાં આપી, હો. એની વસ્તુ તો થોડી વધારે ભાવશે બધાયને. ત્યાં છે છોલે ભટુરાના કેમનું રિએક્શન લ્યો છોલે ભટુરાની લાઈવ. ભટુરાના લવર શ્યામ એટલે માથાકૂટ કરીને લઈ આવ્યા છે. હારું નહીં હોય તો ગઈ હોતું યાદ રાખજો. એટલે હું છે ને મારે ના ખાવું ના પીવું ને કારણ વગરની મને લઈ લેવાની. અડધી કલાક ના, ડાયટનું મેન્શન નથી કર્યું. તો કેવો લાગ્યો વ્લોગ કમેન્ટમાં જરૂરથી લખજો. સાપુતારાનું લેક કેવું લાગ્યું, વેધર કેવું લાગ્યું જરૂરથી શેર કરજો. અને વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક પણ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ત્યાં સુધી બાય બાય.